મિઠડા મહેમાન મારી આ ફિલ્મ સાથે અમુક એક્સપેક્ટેશન હતી. એવું નહીં કહું કે બહુ જ એક્સપેક્ટેશન હતી, પણ એક્સપેક્ટેશન તો હતી. એન્ડ ધીસ ફિલ્મ ડિસઅપોઇન્ટ્સ મી વેરી બેડલી. આ વર્ષે મેં જેટલી પણ ફિલ્મો જોઈ એ બધી ફિલ્મોમાંથી જે સૌથી ખરાબમાં ખરાબ ફિલ્મ હતી એ હતી ફાટીને ફિલ્મ. અને એના પછી જો મારે આ વર્ષના વર્સ્ટની લિસ્ટમાં કોઈ ફિલ્મને રેન્ક કરવી હોય તો હું મિઠડા મહેમાનને બીજા નંબર ઉપર મૂકીશ. અને ફાટીને ફિલ્મના રિવ્યૂમાં મને ઘણો બધો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો, અને એ રિવ્યૂ પછી આઈ થિંક આ બીજું એવું રિવ્યૂ રહેશે જે મને ઘણો બધો નેગેટિવ રિસ્પોન્સ મળશે. જો વિડીયો વાયરલ થયો તો જે મને લાગે છે કે નહીં થાય, કારણ કે આ રિવ્યૂને આવતા ઘણું મોડું થઈ ગયું છે. એનીવે, ધીસ ફિલ્મ ઇઝ અ ડિસઅપોઇન્ટમેન્ટ. It's really bad and I did not like it. અને આ ફિલ્મને તમે બહુ આરામથી ટૂંક સમયની અંદર ભૂલી જશો. It's just very forgettable film. પણ હવે હું જે થિયેટરમાં આ ફિલ્મને જોવા ગયો તો ત્યાં મારી સાથે એક બનાવ બન્યો જેના લીધે હવે હું આ ફિલ્મને ક્યારેય નહીં ભૂલી શકું. અમુક લોકોને હું મળ્યો, એમની જોડે મેં 4-5 મિનિટ સુધી વાત કરી અને મને બહુ ગમ્યું. લેટ મી ટેલ યુ ધ એન્ટાયર સ્ટોરી. પણ જો તમને આ સ્ટોરી સાંભળવામાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી તો હું ડિસ્ક્રિપ્શનની અંદર ટાઈમ સ્ટેમ્પ આપી દઈશ. તમે આ સેક્શનને સ્કીપ કરી શકો છો, ડાયરેક્ટ રિવ્યુ સ્કીપ કરી શકો છો, કારણ કે આ સેગમેન્ટ થોડોક લાંબો ચાલશે. તો હવે થાય છે એવું કે હું થિયેટરમાં થોડોક મોડો પહોંચું છું અને 9:40નો શો હતો, હું કદાચ 55 પછી પહોંચું છું અને થિયેટરની લાઇટો બંધ થઈ ગઈ છે અને સ્ક્રીન ઉપર ઓલમોસ્ટ હવે ફિલ્મ શરૂ થવાની છે અને થોડીક એડવર્ટાઇઝ આવી રહી છે. હવે આમ તો હું મોટે ભાગે પૈસા બચાવવા માટે ફ્રન્ટ રો વાળી ટિકિટ લઉં છું. ફ્રન્ટ રો વાળી જે સીટ હોય છે એની ટિકિટ લઉં છું, કારણ કે એનો ભાવ બહુ સસ્તો હોય છે. અને પછી સીધું પાછળ જ્યાં કોઈ પણ નથી બેઠું, પાછલી સીટથી 2-3 સીટ આગળ એ રીતે ક્યાંક એવી જગ્યામાં હું બેસું છું જ્યાં કોઈ પણ મને ડિસ્ટર્બ કરવાવાળું ના હોય. કારણ કે ઘણી વખત અમુક વાર એવું થાય કે એવી ઓડિયન્સ આવી જાય કે ભાઈ હીરો આવે છે તો નોકરી રાડિયું નાખશે અને ચિસ્કારિયું નાખશે અને ચિંગલા વેડા કરશે. મને એનાથી કંઈ વાંધો નથી, પણ જો એવો માણસ મારી એકદમ આજુબાજુની સાઈડમાં આવી જાય તો મને નથી ગમતું. ઇટ બીકમ્સ રિયલી અનોઇંગ ફોર મી. પછી ફિલ્મ જોવામાં મજા નથી આવતી. અને બીજું એ કે જો તમે ઠેઠ પાછળ બેઠા હોય તો બધી ઓડિયન્સ ઉપર તમારી નજર રહે કે એમના રિએક્શન શું છે. એટલે હવે હું થિયેટરમાં આવ્યો, થિયેટરમાં બધું અંધારું છે, કંઈ દેખાતું નથી. એટલે હું નીચે સીટું જોઈને ઉપર સીડીઓ ચડી રહ્યો છું અને મારી જે ખૂણાવાળી સીટ છે હું અહીંયા બેઠો. તો હવે હું એ સીટે બેઠો અને પાછળ અમુક લોકો વાતો કરી રહ્યા છે અને એ જે અવાજ હતો એ મેં ક્યાંક સાંભળ્યો હોય એવો લાગ્યો. અને હવે મેં હજી પાછળ જોયું પણ નથી અને મને કન્ફર્મ થઈ ગયું કે આ લોકો કોણ છે. પછી મેં ધીમે કરી પાછળ જોયું અને મેં જોયું કે મારી 2 સીટ પાછળ સીટ ટોક અને કુછ ભી હિમેશમાંથી હિમેશભાઈ બેઠા છે. હવે હું એકદમ બ્લેન્ક. એક બાજુ તો હું ફૂલ એક્સાઇટમેન્ટમાં, પહેલા તો મારા વિચાર બંધ થઈ ગયા. હવે એ સિચ્યુએશનમાં શું કરવું એ મને કંઈ ખબર ના પડી. પછી વિચાર કર્યો કે એમની જોડેની સીટમાં જઉં, એમની જોડે વાત કરું, એમને મળું, કંઈક વાતચીત કરું. પણ પછી મને એવો પણ વિચાર આવ્યો કે જો હવે હું એમની જોડે જતો રહ્યો અને એમને નહીં ગમ્યું તો, કારણ કે ભાઈ આપણા રિવ્યુની સ્ટાઇલ એકદમ ધડામ દઈને ધડામ, આપણે કંઈ પણ શરમ બરમ નથી રાખતા. અને આઈ થિંક ઘણા લોકોને મારી એ સ્ટાઇલ કોઈને નથી ગમતી, મારું હ્યુમર એ નથી ગમતું, જેના લીધે હું ઘણા બધા બહુ જ ફેમસ લોકોથી બ્લોક પણ થયેલો છું. એટલે મને એવું થયું કે જો હવે એમની જોડે જઈશ અને એમને હું નહીં ગમ્યો તો પછી બહુ ઓકવર્ડ સિચ્યુએશન થઈ જશે. એટલે પછી હું ના ગયો અને ઇન્ટરવલમાં પણ નથી ગયો. ઇન્ટરવલમાં પણ હું લિટરલી આમ એકદમ સીટ નીચી કરીને આમ મોબાઈલમાં એકદમ આમ એ મને જોવે ને એ રીતે આમ છુપાઈને એકદમ ડિટેક્ટિવની જેમ બેઠો છું. અને બીજી બાજુ હું એક નંબરનો ઇન્ટ્રોવર્ટ માણા, મને કોકની જોડે કોન્વર્સેશન કેમની કરવી એ નથી આવડતું. હા, તમે ઓનલાઈન ચેટ અને કોમેન્ટ સેક્શનની વાત કરો તો ત્યાં તો વાંધો નહીં, ત્યાં આપણે કંઈ બાકી નથી રાખતા. અને ભાઈ અહીંયા જે હું બધું બોલું છું, હું એક એક્ટિંગ કરી રહ્યો છું. મારી સામે અહીંયા સ્ક્રિપ્ટ છે અને હું એ સ્ક્રિપ્ટમાંથી બધું ગોખીને બોલું છું. લિટરલી હું એક્ટિંગ કરું છું. આ સ્ક્રિપ્ટ વગર હું કશું બોલી પણ ના શકું. અત્યારે હું લિટરલી જે બોલું છું, હું એ સ્ક્રિપ્ટ છે મારી સામે, એમાં જોઈને બોલું છું. એક શબ્દ જે હું મારા વિડીયોમાં બોલું છું એ બધું મારે લખવું પડે છે અને પછી હું એ રીતે વિડીયો બનાવું છું. બાકી વગર સ્ક્રિપ્ટે આપણેથી આ રીતના વિડીયો નથી બનતા. બાકી રિયલમાં અહીંયા હું જે છે વાળી ભાષા વાપરું છું એ ભાષા મારેથી ખરેખર હકીકતમાં બોલાતી પણ નથી. આઈ થિંક યુ ગેટ ધ આઈડિયા. પણ ભાઈ હવે મળ્યા વગર તો એમને નથી જવાનો, ફોટો પાડ્યા વગર તો હું નથી જવાનો. મેં મારા મનમાં નક્કી કરી લીધું છે કે આજે મળવું તો છે જ, મળ્યા વગર તો હું નથી જવાનો, ભલે જે થવું એ થાય. એક બાજુ તો એન્ઝાયટી કે ભાઈ આમની જોડે હું જીવન આમને નહીં ગમ્યું તો. અને પછી મેં મારું મગજ શાંત કર્યું અને વિચાર કર્યો કે ભાઈ પિક્ચર પૂરું થશે એટલે શાંતિથી થિયેટરની બહાર જેવું જ પિક્ચર પૂરું થશે એટલે હું સીધો થિયેટરની બહાર જઈશ અને એ જેવા આવશે એટલે હું એમને મળીશ. અને એ રીતે મેં પ્લાન કર્યો. અને ભાઈ એમને નથી ખબર કે એમની 2 સીટ આગળ હું બેઠો છું, એટલે ઓળખે તો છે જ મને ઓબ્વિયસલી. એટલે આખી ફિલ્મમાં હું ચૂપચાપ એમને ખબર ના પડે એમ એક ડિટેક્ટિવની જેમ એક ખૂણામાં બેઠો છું. અને મેં મારો ડિસિઝન બનાવી લીધો છે કે ભાઈ હવે પિક્ચર પૂરું થાય પછી જ મળીશ. એટલે અને ભાઈ મારું એવું છે કે હું કંઈક એક પ્લાન બનાવી લઉં, પછી એ પ્લાન પ્રમાણે જ કરવાનું ગમે તે થાય. એટલે પછી પિક્ચર પૂરી થઈ, હું તરત થિયેટરની બહાર નીકળી ગયો. અને બીજી બાજુ સિચ્યુએશન એવી થાય છે કે મને લાગી છે જોરદાર નંબર 1, કારણ કે ઇન્ટરવલમાં હું એન્ઝાયટીનો મારો જ્યો નથી. એટલે હવે સિચ્યુએશન એવી થઈ છે કે મને લાગી છે જોરદાર નંબર 1. અને બીજી બાજુ એવું છે કે જો હું હવે બાથરૂમમાં જ્યો
અને આ લોકો જતા રહેશે તો એ પાછું બીજું દખ. એટલે હું બાથરૂમ કરવા પણ ના ગયો કે ભાઈ જતા રહેશે આ લોકો, કારણ કે એમને થોડી ખબર છે કે હું ફિલ્મ જોવા આવ્યો છું. અને એક બાજુ નંબર 1 પણ ભાઈ ભગવાનની દયા એ તરત જ એ લોકો શો માંથી બહાર આવ્યા. હું આ બાજુ ખૂણામાં ઉભો છું અને ભાઈ વાત તો મારે કરવી છે પણ હવે શું વાત કરીએ મને કઈ ખબર નથી પડતી. અને એક બાજુ મારું મગજ કામ નથી કરતું. એટલે એ જેવા આયા, હું આ બાજુ ખૂણામાંથી આવ્યો એન્ડ દે વેર સરપ્રાઇઝ. હવે આમ તો એમની સામે હું એકદમ આમ નોર્મલ માણસની જેમ આમ વાત કરું છું, પણ અંદરથી અને એ પણ જે એમના અંદાજમાં બોલે છે હું એકદમ શોક. એટલે આઈ એમ ટ્રાઇંગ સો હાર્ડ ટુ સ્ટે નોર્મલ. અને ભાઈ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ મીટિંગ સમવન ફેમસ. અરે મળવાનું છોડો, મેં મારી જિંદગીમાં કોઈ ફેમસ વ્યક્તિને જોયા નથી મારી આંખે, જેમને હું મળી રહ્યો છું, જોઈ રહ્યો છું અને એમની જોડે વાત કરવાનો છું અને એ લોકો મને ઓળખે છે. હા, હિમેશભાઈને હજુ હમણાંથી જ ઓળખું છું, પણ સીટ ટોક તો બહુ જૂના છે એટલે ફેમસ તો કહેવાય જ તે. પ્લસ એમનું જે પોડકાસ્ટ ને ઇન્ટરવ્યૂ બધું કરે છે એમાં એ બહુ બધા ડિરેક્ટર, એક્ટર્સ ને બહુ બધા ફેમસ લોકો સાથે બેસે પણ છે, એમની પોડકાસ્ટ પણ કરે છે, એટલે ફેમસ તો કહેવાય. હવે આમ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફેમસ લોકો જોડે વાતચીત કરવી છે, પણ ભાઈ રિયલ લાઈફમાં કોઈ ફેમસ વ્યક્તિને મળવું ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. ઓકે, વી હેડ અ ફ્યુ મિનિટ ઓફ રિયલી વન્ડરફુલ કોન્વર્સેશન. મને બહુ મજા આવી. હું જે પણ વિચારી રહ્યો હતો કે યાર કેવા હશે આ લોકો, કારણ કે ભાઈ વિડીયો તો ઠીક છે પણ ભાઈ રિયલ લાઈફ અને વિડીયોમાં ફેર તો પડે. પણ ભાઈ લેટ મી ટેલ યુ, દે આર રિયલી વન્ડરફુલ પીપલ, દે આર રિયલી ગ્રેટ પીપલ, દે આર રિયલી નાઇસ પીપલ એન્ડ ઓલ્સો વેરી ચિલ અને એકદમ ઓપોઝિટ ટુ મી, ધેટ કાઇન્ડ ઓફ રિયલી કાઇન્ડ પીપલ. અને અમે હવે ઘડીક વાર વાતો કરી અને અમે બંને ઉતાવળમાં છીએ, કારણ કે એમને પણ ઘરે જઈને રિવ્યૂ બનાવવાનું છે, મારે એમના કરતાં ડબલ ઉતાવળ છે, કારણ કે મારે તો બસ પકડવાની છે અને હવે ફોટો પાડવાનો તો બાકી છે. અને ફોટો પાડ્યા વગર તો હું જવાનો નથી. પણ મેં કીધું જેવી કોન્વર્સેશન પૂરી થાય એટલે હું એમને પૂછું કે ભાઈ શું હું ફોટો પાડું, પણ હજી તો હું એમને પૂછું, એ મને પૂછે, એટલે પૂછતા નથી પણ દે વેર લાઈક કે મેમરી માટે એક ફોટો પાડી લઈએ. અને હું અગેન સરપ્રાઇઝડ. એટલે આમ તો હું શાંત જ છું પણ મારા મગજમાં ઘણું બધું થઈ રહ્યું છે. એટલે એમને એમનો ફોન કાઢ્યો, એક બાજુ મેં મારો ફોન કાઢ્યો અને હવે એમની જોડે તો હવે છે આઈફોન, મારી જોડે હળી ગયેલો 5 વર્ષ જૂનો પોકો, જેનું રિઝલ્ટ હાવ ભંગાર આવે છે. પણ હજુ હું બહુ વિચારું એની પહેલા જે એમનો મને ફોન દે છે કે યાર તમે ફોટો પાડો, તમે બહુ લાંબા છો. મેં કીધું હા લાવો. હવે એ ભલે મારી જોડે ફોટો પાડે છે પણ ફોટો તો મારે એમની જોડે પાડો તો ને. પણ હવે ભાઈ તમારે ફોટો પડાવવો હોય તો તમે તમારા ફોનમાં ફોટો પાડો, પણ મારા ફોનના રિઝલ્ટમાં ઠેકાણા નથી. એટલે મેં હિંમત કરીને કીધું કે યાર તમે જે આઈફોનનો ફોટો પાડ્યો છે મારી અંદર નાખી દેજો, મારા ફોનમાં મોકલી દેજો. આઈ મીન આઈ નો કે એવું ના કહેવાય પણ મેં તોય કહી દીધું. એન્ડ દે વેર કાઇન્ડ ઓફ, દે શેર્ડ મી ધ ફોટો ઓન વોટ્સએપ. અને પછી અમે છૂટા પડ્યા, એ એમના રસ્તે, હું મારા રસ્તે. મને બહુ જોરદાર લાગી છે બાથરૂમ, એટલે હું સીધો પહેલા બાથરૂમમાં ગયો. અને ભાઈ આ મારી જે ચેનલ છે એ એક્ઝિસ્ટ કરે છે આ 3 લોકોના કારણે. એક છે આપણા સિનેમા હોલ SB રિવ્યૂઝ, અને બીજા છે સીટ ટોક, અને ત્રીજા છે ફિલ્મી રિવ્યૂ ગુજરાતી. અને આ 3માંથી એક વ્યક્તિને મને મળવાનો આજે ચાન્સ મળ્યો, મેં મળી લીધું, મને મજા આવી. ધીસ 3 વેર બિગ 3 ફોર મી. અને આમની ચેનલના વ્યૂઝ જોઈને, આમની ચેનલની સક્સેસ જોઈને જ મેં મારી ચેનલ બનાવી છે. જો આ 3 લોકોની ચેનલ ના હોત તો આ મારી ચેનલ પર ના હોત. ધીસ 3 પીપલ આર ધ વન હુ ઇન્સ્પાયર્ડ મી ટુ મેક ધીસ યુટ્યુબ ચેનલ. અને ભાઈ ચેનલ બનાવતા પહેલા મારા મનમાં એવું હતું કે યાર ચેનલ બનાવું ના બનાવું, શું યાર કોઈ લોકો જોશે નહીં. પણ આ લોકોથી ઇન્ફ્લુઅન્સ થઈને ચેનલ બનાવી નાખી. અને ધેટ વોઝ વન ઓફ ધી બેસ્ટ ડિસિઝન ઓફ માય લાઈફ કે મેં આ ચેનલ બનાવી. કારણ કે ભાઈ સારા વ્યૂઝ તો આયા. અને ભાઈ તમને ના ખબર હોય તો આઈ માય સેલ્ફ ઇઝ અ ફિલ્મ મેકર, રાઇટર, સ્ક્રીન રાઇટર વગેરે વગેરે. હું આ કાયમ માટે નથી કરી રહ્યો. એક દી મારે પણ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ ફિલ્મ બનાવવાની છે, અને જે દી હું એ ફિલ્મ બનાવીશ એટલે આ યુટ્યુબ ચેનલ બંધ કરી દઈશ. અને એના માટે ઇન્ડસ્ટ્રીના લોકોનો થોડોક એવો કોન્ટેક્ટ હોવો જરૂરી છે. જે આ ચેનલ બનાવ્યા પહેલા તો બિલકુલ નહોતો, 1-2 લોકો જોડે જ હતો, પણ આ ચેનલ બનાવ્યા પછી મને ઘણા બધા લોકો સાથે કમ્યુનિકેટ કરવાનો ચાન્સ મળ્યો. બટ ધીસ 3 પીપલ આર ધ વન હુ ઇન્સ્પાયર્ડ મી. અને એમાંથી એકને મને મળવાનો ચાન્સ મળ્યો અને મને બહુ મજા આવી. અને સીટ ટોક જ નહીં, એમના જે દીકરા છે હિમેશભાઈ, એ પણ એક બહુ જ જોરદાર એવા ક્રિએટર છે, જે કુછ ભી હિમેશની જે ચેનલ છે એમાં હિન્દીમાં એ જે હું કામ કરી રહ્યો છું એવું જ કામ કરી રહ્યા છે. હી ઇઝ ઓલ્સો એ રિયલી નાઇસ, ચિલ એન્ડ ફેન્ટાસ્ટિક ગાય. હું હજી એમને હમણાંથી જ એમની પેલી જે પોડકાસ્ટ છે એનાથી ઓળખું છું, બટ લાઈક ફાધર ઇઝ ઓલ્સો રિયલી નાઇસ ગાય. અને ભાઈ હું એ વખતે એમને નહોતો કહી શક્યો, પણ થેન્ક યુ વેરી મચ મારી જોડે વાત કરવા માટે. મને બહુ જ ગમ્યું. જો મારે આ મારી મીટિંગને રેટિંગ દેવી હોય તો હું આ મીટિંગને 10માંથી 10ની રેટિંગ દઈશ. મને ખૂબ મજા આવી એમને મળીને. ઇટ વોઝ લિટલ બિટ ઓફ કેઓટિક બટ ઇટ વોઝ અમેઝિંગ. જો તમને એવું લાગતું હોય કે મારા રિવ્યૂ બહુ જ હાર્શ હોય છે અને મારી ભાષા તમને ના ગમતી હોય તો તમે એબ્સોલ્યુટલી આ લોકોને ચેકઆઉટ કરી શકો છો. ભાષાની દ્રષ્ટિએ તો એ મારાથી બહુ જ આગળ છે. તમે એમના રિવ્યૂ ડેફિનેટલી ચેક કરજો. હું બંનેના ચેનલની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ. હા ભાઈ, એ વસ્તુ અલગ છે કે ભાઈ ઓપિનિયન જે છે એમાં ફેરફેર પડતો હોય, પણ હવે એ તો ભાઈ જેના પોતપોતાના ઓપિનિયન બધાના હોય, બટ દે આર બોથ રિયલી અમેઝિંગ ક્રિએટર્સ. એબ્સોલ્યુટલી ચેક આઉટ ધેર યુટ્યુબ ચેનલ્સ. અને આ સીટ ટોક જે છે એ ખાલી રિવ્યૂ જ નહીં, પણ જે ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ઇન્ટરવ્યૂ, પોડકાસ્ટ હોય એ બધું પણ કરે છે. તો હું એ પણ જોઉં છું, એમાંથી ઘણું બધું જાણવાનું પણ મળે
મળે છે. સો એબ્સોલ્યુટલી ઇફ યુ આર સમવન હુ ડુ નોટ નો ધીસ બોથ પીપલ, એબ્સોલ્યુટલી ગો વિઝિટ ધેર ચેનલ એન્ડ ચેક ઇટ આઉટ. ઓકે, નાઉ બેક ટુ ધ ફિલ્મ. ફિલ્મની સૌથી સારામાં સારી બાબત તો એ જ હતી કે મને આ ફિલ્મના લીધે સીટ ટોક અને કુછ ભીમેશને મળવાનો ચાન્સ મળ્યો. ફર્સ્ટ ટાઈમ મીટિંગ સમ ફેમસ પીપલ, એટલે આ ફિલ્મને તો હું ક્યારે હવે નહીં ભૂલું. બટ ઇફ ઇટ વોઝ નોટ ફોર ધેમ, ધીસ ફિલ્મ ઇઝ રિયલી ઇઝી ટુ ફોરગેટ ફિલ્મ. ફિલ્મમાં કોઈ પણ એવા બહુ ખાસ પોઝિટિવ પોઈન્ટ નથી. એક જ ફિલ્મનો પોઝિટિવ પોઈન્ટ જે મને લાગે છે ફિલ્મનું મ્યુઝિક, જે મને ઘણું ગમ્યું. જે ઓપનિંગ સીનની અંદર એમને જે મ્યુઝિક વાપર્યું છે મને ક્યાંક સાંભળેલું હોય એવું લાગ્યું. અને આઈ થિંક એમને જો હિસાશી, જે સ્ટુડિયો કિબલીની મોસ્ટ ઓફ પિક્ચરના કમ્પોઝર રહ્યા છે, એમનાથી હેવીલી ઇન્ફ્લુઅન્સ થઈને કદાચ એ સ્કોરનો ઓપનિંગ સીનનો જે સ્કોર હતો એ લખ્યો છે. અને આઈ થિંક એવો જ સ્કોર મેં બહુ જ રિસેન્ટલી મિયાઝાકીની જે છેલ્લી ફિલ્મ હતી ધ બોય એન્ડ ધ હેરન, એની અંદર મેં સાંભળ્યો હતો. તો ઓપનિંગ સીનની અંદર તો એ દેખાઈ આવે છે કે સ્ટુડિયો કિબલીથી તો આ લોકોએ એ પર્ટિક્યુલર મ્યુઝિકના સેગમેન્ટ માટે ઇન્સ્પિરેશન તો લીધી છે, જેમાં કંઈ ખોટું નથી. અને મને એ સાંભળવામાં મજા પણ આવી. બીજી બાજુ ફિલ્મની એડિટિંગ થોડી સારી હતી. સિનેમેટોગ્રાફી, હવે એવું છે કે ભાઈ રાજસ્થાનમાં તમે ફિલ્મને શૂટ કરી રહ્યા છો, હવે લોકેશન તમારી સારી છે તો એ બહુ જ ઓબ્વિયસ થઈ જાય છે કે તમારી સિનેમેટોગ્રાફી તો સારી હશે જ. જ્યારે તમારી જોડે સારી લોકેશનનું એક્સેસ હોય, ફિલ્મ ઓટોમેટિકલી સિનેમેટિક બની જાય છે. પણ કલર ગ્રેડિંગ એકદમ બકવાસ. એ જ બકવાસ વાદળી કલર, જે આઈ થિંક ડિજિટલમાંથી એ લોકો ઓલ્ડ કોડેક કે ફુજી ફિલ્મ સ્ટોકની ઇમ્યુલેશન કરવા જાય છે કે પછી શી ખબર શું હોય, ચકથી લટ ગોતીને લાઈન ચોટાડી દીધી હોય એવું લાગે છે મન તો. આઈ મીન, તમે યાર એરી એલેક્સાના મોંઘા કેમેરા વાપરો છો, શું કામના? એ સ્ટાન્ડર્ડ પ્રોફાઇલ પિક્ચરને પણ જો વાપરવામાં આવે રેક 709, એમાં આની કરતા એ ફિલ્મ સારી લાગશે. હું પર્સનલી રેક 709 જોવાનું પસંદ કરીશ રેધર દેન ધીસ એબ્સોલ્યુટ ગાર્બેજ ગ્રેડિંગ. આ લિટરલી સ્નેપચેટનું ફિલ્ટર ઉઠાડીને ચોટાડી દીધું હોય એવું જ લાગે છે મન તો. એનીવે, નેગેટિવ પોઈન્ટ: બેડ સ્ક્રીન પ્લે, બેડ સ્ટોરી, બેડ ચેન્જ ઇન કેરેક્ટર્સ, નો કેરેક્ટર ડેવલપમેન્ટ. કેરેક્ટર સાથે આપણે ક્યાંય પણ કનેક્ટ નથી થતા. અમુક કેરેક્ટરનું સડન ઇન્ટ્રોડક્શન. અને ભાઈ એના લીધે હવે થાય છે એવું કે આમાં આ લોકો બહુ સારી એક્ટિંગ તો કરી છે, પણ હવે એ એક્ટિંગ શું કામની જો ઓડિયન્સ એ કેરેક્ટરને કનેક્ટ જ નથી કરી શકતી. ફિલ્મમાં યશ સોનીનું હોય કે એમની જે માનું કેરેક્ટર હોય એ રોવે છે, એ રોવાનું એમનું ફીલ જ નથી થતું, કારણ કે આપણે એ કેરેક્ટરથી અટેચ થયા જ નથી. એમની એ માતાજીનું કેરેક્ટર સડનલી ફિલ્મની અંદર આવી જાય છે, જેની કંઈ પણ શું કહેવાય એસ્ટાબ્લિશમેન્ટ નથી કરવામાં આવી. મેં ટ્રેલર રિવ્યુમાં એ પણ કીધું હતું કે આ જે સાઈડમાં જે બધા મિત્ર ગઢવી, આરોહીના ને બધા કેરેક્ટર છે, બધા સાઈડ કિક બની ના રહી જાય તો સારું. ફિલ્મની અંદર લિટરલી એવું જ થાય છે, ખાલી સાઈડ કિક છે, એમનું કંઈ ખાસ એમાં છે નહીં. મને એવી એક્સપેક્ટેશન હતી કે એમની કંઈક સારી એવી બેક સ્ટોરી પણ આપણને જોવા મળે, પણ કશું જ નથી. બસ એ આવે છે અને એમનું બધું કરે છે. ફિલ્મની અંદર એક સિચ્યુએશન થાય છે જ્યાં યશ સોનીનું કેરેક્ટર એમની માતાજી જોડે બહુ જ ખરાબ રીતે વર્તન કરે છે, અને એમના કેરેક્ટરને બદલવા માટે એ કેરેક્ટર ત્યાં છે, એમને સમજાવે છે, અને એ યશ સોનીનું કેરેક્ટર બહુ જ સડનલી બદલાઈ જાય છે. સડન ચેન્જ ઇન કેરેક્ટર. હજી થોડી વાર પહેલા તો યશ સોનીનું કેરેક્ટર બહુ જ ખરાબ રીતે એમની મમ્મી જોડે વાત કરી રહ્યું છે, અને પછી અચાનક આ લોકો થોડુંક એવું સમજાવે છે, અને પછી અચાનક જ એનું હૃદય પરિવર્તન થઈ જાય છે, જેને મારું મગજ એકદમ હમી રીતે પ્રોસેસ નથી કરી શકતું. એના માટેની જે રાઇટિંગ હતી એ બહુ જ લેઝી રાઇટિંગ હતી એવું તમે કહી શકો. અને જે રીતે બધી સિચ્યુએશનને લખવામાં આવી છે, ઇટ વોઝ રિયલી લેઝી રાઇટિંગ. હું આ ફિલ્મને દઈશ 4 આઉટ ઓફ 10. ડાયરેક્શન ફિલ્મનું થોડુંક સારું હતું, પણ હવે ભાઈ સ્ક્રીન પ્લેમાં, સ્ટોરીમાં કંઈ ઠેકાણા નથી, કેરેક્ટરમાં કંઈ ઠેકાણા નથી, તો ફિલ્મનું ડાયરેક્શન પછી સારું હોય તો પણ એ બધું નકામું જ કહેવાય. પ્લસ મેં ટ્રેલર રિવ્યુમાં એ પણ કીધું હતું કે ફિલ્મની અંદર આપણને એક સારો એવો મેસેજ જોવા મળશે. એ મેસેજ પણ એમને પ્રોપર રીતે નથી દીધો. આઈ મીન, ફિલ્મની અંદર મેસેજ હતો જ નહીં એવું તમે કહેશો તો પણ ચાલશે. કાં તો આ લોકોને પોતે જ નથી ખબર કે કયો મેસેજ અમે આ ફિલ્મ દ્વારા દેવી. એક બાજુ તો અમને આત્મહત્યાનો સબ્જેક્ટ પસંદ કર્યો છે, એક બાજુ અમને લોનલીનેસનો થોડોક સબ્જેક્ટ પેલો કર્યો છે, અને શું મેસેજ હતો, SEX કરો તો તમારું ડિપ્રેશન. ભાઈ જે પણ આ લોકો મેસેજ દેવાની ટ્રાય કરી રહ્યા હતા, એ મેસેજને પ્રોપર રીતે ઓડિયન્સ સાથે કમ્યુનિકેટ નથી કરી શક્યા. અને ભાઈ બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નેગેટિવ પોઈન્ટ હું કહેવા માંગીશ: મીઠડા મહેમાન. બહુ જ સરસ એવું ગીત. મેં હવે ફિલ્મ જોયા પહેલાં જ મેં એને 3, 4, 5 વખત સાંભળી લીધું હતું, અને મારે એવી ઈચ્છા હતી કે આ ફિલ્મની અંદર એ ગીતને એક મોન્ટાજની જેમ વાપરવામાં આવે કે ભાઈ આપણે રાજસ્થાન ફરી રહ્યા છીએ અને રાજસ્થાનની બહુ જ બ્યુટીફુલ સીનરી આપણે જોઈ રહ્યા છીએ, અને બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગી રહ્યું છે. અને આ લોકોએ આ ગીતને લિટરલી ફિલ્મ પૂરી થાય છે ત્યારે એન્ડિંગ ક્રેડિટમાં નાખ્યું છે. શું કામનું એ ભાઈ? હવે બહુ બધું મારે આના ઉપર કહેવું હતું, બહુ મોટી સ્ક્રિપ્ટ પણ લખી હતી યાર, પણ હવે હું થાકી ગયો છું. આઈ એમ એક્ઝોસ્ટેડ. આઈ એમ રિયલી સોરી, અને આઈ એમ ઓલ્સો રિયલી સોરી ફોર લેટ રિવ્યુ. પણ આઈ થિંક તમને આઈડિયા આવી ગયો છે કે મારું આ ફિલ્મને લઈને શું રિવ્યુ છે. મને આ ફિલ્મ નથી ગમી. મારે આ ફિલ્મની જો કોઈ ફિલ્મ સાથે કમ્પેરિઝન કર્યું હોય તો જીજા સાળા જીજા આ ફિલ્મ કરતાં 4 ગણી સારી હતી.
એ ફિલ્મમાં અમુક વસ્તુ હતી જે મને ગમી હતી. આ ફિલ્મની અંદર મીઠડા મહેમાનને કાઢી લો અને આનો જે ફર્સ્ટ હાફ હતો એક બહુ જ સારું એવું બિલ્ડઅપ તો કરે છે, પણ એ બિલ્ડઅપને પછી એ શું કહેવાય હમી રીતે એક્ઝિક્યુટ નથી કરતું. લિટરલી ખોદા પહાડ અને નીકળા ચૂહા જેવી સિચ્યુએશન થાય છે. અને સેકન્ડ હાફની અંદર તો આ ફિલ્મ ઓલ ઓવર ધ પ્લેસ. જો કોઈ સારો સ્ક્રીન પ્લે રાઇટર હશે ડેફિનેટલી કહી દેશે કે આ ફિલ્મની જે લખાવટ છે એ બહુ જ લેઝી છે અને બહુ જ ખરાબ છે. અને બસ હવે મારામાં બોલવાની કંઈ પણ એનર્જી રહી નથી. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી, તમારા જે પણ ઓપિનિયન હોય એ મને કોમેન્ટ કરી જરૂર કહેજો. હાલ અત્યારે હું થોડો કામમાં છું એટલે પ્રોપર રીતે રિવ્યૂ નથી કરી શક્યો. આઈ એમ રિયલી સોરી અને રિયલી સોરી ફોર લેટ રિવ્યૂ.